હું રાપર નવીન રામજી ધેડા હું આજે ફ્રૂટનો ધંધો કરીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું અને કોઈ પણ ગ્રાહક મારી રેકડીએ લેવા આવે તો મંગલસિંહ જાડેજા અનિલ ભવન રાજપૂત એમ કહે છે કે નીચી જાતિનો છે, એના કારણે તમે ફ્રૂટ લેવા જાશો તો તમે અબડાઈ જશો, એટલા માટે તમે ત્યાંથી ફ્રૂટ ખરીદશો નહીં. આવું મને માનસિક કરી નાખ્યો છે, મને માનસિક ટેન્શન આપે છે અને હું એના વિરોધ આજે 4 મહિના અગાઉ પણ ફરિયાદ લઈને રાપર પોલીસ સ્ટેશનમાં ગયેલો, પણ છતાંય આજ સુધી મારી ફરિયાદ લેવામાં આવી નથી. અને મંગલસિંહ જાડેજા એમ કહે છે કે હું હોમગાર્ડનો સિનિયર છું, તું કદાચ એસપી ડીએસપી કે ખપેથી આઈજી કરીને જઈશ તો મારું કાંઈ કરી શકશે નહીં, મારે રાજકીય પાવર મારી જાડે છે, રાજકીય પાવર મારી સાથે છે, મારું કાંઈ ઉખેડી શકશો નહીં તમે. તો હું આજે રાપર પોલીસ સ્ટેશનમાં પાછો જવાનો છું અને ત્યાં કરે પણ મને આજે જવાબ નહીં મળે. મારી 4 મહિના અગાઉ એક ફરિયાદ દીધેલી છે, પણ હું ઓસીમાં સહી પણ લઈ આવ્યો છું, પણ આજ સુધી કોઈ મારી કાંઈ પણ મને પૂછેલું છે નહીં. મેં ફોન પણ કરેલો હતો કે મારી ફરિયાદનું શું થયું, તો મને હજી સુધી કાંઈ જવાબ મળ્યો નથી. હવે હું મારું અંતિમ પગલું ભરવા જાઉં છું. જો મને કાંઈ આમાં મારો જવાબ નહીં મળે તો આજે આ 10 દિવસથી મારો ધંધો બંધ કરી અને મારા પરિવારને, નાના મારા છોરા છે 4, મારા પરિવારને આજે એમને આજે ભૂખ્યા પડ્યા છે. હું આજે ધંધો કરવા 10 દિવસથી ત્યાં જતો નથી રહ્યો અને આજે પણ પાછો પોલીસ સ્ટેશનમાંથી જવાનો છું. અને જો આજે મને કાંઈ પણ મારો સાથ સહકાર ને પોલીસ ફરિયાદ નહીં લે તો હું મારું અંતિમ પગલું ભરી જઈશ. એની તમામ જવાબદારી રાપર મંગલસિંહ જાડેજા અને અનિલ ભવન રાજપૂતની રહેશે. સવારનું